ભાવનગર જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ મારુતિ અલ્ટો 4 વ્હીલ ગાડીનો ચોરીનો ભેદ ઉકેલતી નીલમબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। ભાવનગર જિલ્લાના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ તથા પોલીસ કોન્સ્ટેબલ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિંઘાલ સાહેબનાઓ તરફથી શહેરમાં અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સૂચના થઈ આવેલ હોય, જે અનુસંધાને નીલમબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એદી ખાંટ સાહેબ તથા જીઆર ધાદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ સર્વેલન્સ સ્ટાફને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા વિસ્તારમાં સખત પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી, જે અન્વયે આજ રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસટી બસ સ્ટેન્ડ પાસે આવતા સાથે એએસઆઈ ડીએ વાળા તથા હેડ કોન્સ્ટેબલ એ ગોહિલ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે એક કિસમ જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાંથી ચોરાયેલી મારુતિ અલ્ટો 4 વ્હીલ ગાડી સાથે નીકળેલ છે, જે હકીકત આધારે અમો ભાવનગર નીલમબાગ સર્કલ ખાતે વોચમાં ઊભેલા હોય તે દરમિયાન એક કિસમ ક્રીમ કલરની અલ્ટો 4 વ્હીલ ગાડી જેની આગળ પાછળ નંબર જોતા GJ01HG 3053 લઈને નીકળતા મજકૂર ઈસમને રોકી 4 વ્હીલ ગાડીના આધાર પુરાવો માંગતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપી ફર્યું બોલતો હોય, જેથી મજકૂર ઈસમ પર શંકા જતા મજકૂર ઈસમના કબજા ભોગવટાવાળી અલ્ટો 4 વ્હીલ ગાડી બાબતે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનમાં વાહન સર્ચ કરી તેમજ ટેકનિકલ સોર્સિસ દ્વારા તપાસ કરાવતા જે બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ થયેલ હતો, જેથી મજકૂર પાસેથી મળી આવેલ ક્રીમ કલરની ઓલ્ટો 4 વ્હીલ ગાડી બાબતે યુક્તિ પ્રયુક્તથી પૂછપરછ કરતા મજકૂરે જણાવેલ કે આજથી 2 મહિના પહેલા ભાવનગર જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ હોય ત્યાંથી ચોરી કરેલાનું કબૂલાત કરતો હોય, જેથી ઉપરોક્ત અલ્ટોની કિંમત ₹60,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ છે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।